નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3માં પ્રકરણ 14 રૂપિયા અને પૈસા એમાં આપણે રૂપિયાના સિક્કાઓ અને નોટનું મૂલ્ય છે એ સમાન રીતે રહેલું છે તમે જાણો જ છો, પણ આજે સિક્કા અને નોટમાં કઈ રીતે જોડકા જોડવા એની માહિતી આપણે આજે મેળવશું વિડીયોના માધ્યમથી. અહીંયા સૌપ્રથમ તમને દેખાડવામાં આવ્યું છે, ચિત્રમાં જોઈ શકો છો તમે કે 10 રૂપિયાની એક નોટ આપવામાં આવેલી છે. એ 10 રૂપિયાની નોટનું મૂલ્ય આપણે સિક્કામાં કઈ રીતે આપણે રૂપાંતર કરી શકાય, તો કે તમે જોઈ શકો અહીં ખ લખેલું છે, મેં જોડકાના અક્ષરના કામે ક્રમ લખેલો છે, ક ખ ગ ઘ ચ જે આવતો હોય. તો 10 રૂપિયા છે તો કે 2 રૂપિયાના 1 2 3 4 અને 5 5 સિક્કાઓ તમે 2 રૂપિયાના લો તો 2 2 4 2 6 2 8 ને 2 10. એટલે તમે 10 રૂપિયાની નોટ માટે 2 રૂપિયાનો સિક્કાનો ઉપયોગ કરો તો તમે 5 સિક્કાનો ઉપયોગ કરી શકો છો. આ બંનેનું મૂલ્ય સરખું છે. પહેલા વાર મેં તમને એકવાર વાત કરી હતી આગલા વિડીયોના માધ્યમથી કે નોટ અને સિક્કા બંનેનું મૂલ્ય સરખું જ છે. તમે નોટ દ્વારા ચૂકવણી કરી શકો છો અને સિક્કા દ્વારા પણ તમે ચૂકવણી કરી શકો છો. માર્કેટમાં ઘણી વખત કંઈ વસ્તુની ખરીદી કરવા માટે તમે જતા હોય ત્યારે તમારી પાસે છૂટા પૈસા ન હોય અને નોટ હોય તો નોટ દ્વારા પણ ચૂકવણી કરી શકો. ક્યારેક એવું પણ બનતું હોય કે તમારે 10 રૂપિયાની નોટ 20 રૂપિયાની નોટ આપવાની થતી હોય તો તમારી પાસે રૂપિયાના સિક્કા 5ના સિક્કા 2ના સિક્કા એ રીતે છૂટું પરચુરણ પણ તમારી પાસે પડ્યું હોય, સિક્કાની મદદથી પણ તમે એનું મૂલ્ય ચૂકવી શકો છો. હવે બીજા નંબરમાં જોઈએ, આગળ જોઈએ 5 રૂપિયાની નોટ આપવામાં આવેલી છે. 5 રૂપિયાના નોટ માટે તમે 50 પૈસાના સિક્કા તો ક સાથે જોડવું પડે. તો 50 પૈસાનો એક સિક્કો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 50 પૈસાના તમે 10 સિક્કા લો તો 5 રૂપિયાનું મૂલ્ય સમાન રીતે તમે કરી શકો છો. 20 રૂપિયાની નોટ છે, આગળ જોઈએ આ 20 રૂપિયાની નોટ આપી છે. તો 20 રૂપિયાની નોટ છે તો અત્યારે આ જૂની નોટ છે, નવી નોટ પણ 20 રૂપિયાની તમે જોઈ શકો છો. આ 20 રૂપિયાની નોટ માટે તમે તમારે ઘરનું જોડકું છે એમાં જોડીએ તો 10 રૂપિયાનો એક સિક્કો 5 રૂપિયાનો એક સિક્કો 15 રૂપિયા થયા, 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો સિક્કો. આ બંને આટલેની કિંમત 2 રૂપિયાના સિક્કા 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો સિક્કો 5 રૂપિયા એટલે 10 10 ને 10 20 રૂપિયા. એટલે 10નો સિક્કો 5નો સિક્કો 2 રૂપિયાના 2 સિક્કા અને રૂપિયાનો એક સિક્કો એ રીતે તમે મૂલ્ય ચૂકવી શકો છો. આગળ જોઈએ 50 રૂપિયાની નોટ છે તો 50 રૂપિયા માટે 50 રૂપિયામાં સનું જોડકું છે જોઈએ તો 10 રૂપિયાના કેટલા 1 2 3 અને 4 સિક્કા 10 રૂપિયાના થયા એટલે 40 રૂપિયા અને 5 રૂપિયાના 2 સિક્કા એટલે 50 રૂપિયા તમે ચૂકવણી કરી શકો છો. 100 રૂપિયાની નોટ આપવામાં આવેલી છે. 100 રૂપિયા માટે 10ના સિક્કાઓ કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10. 10 રૂપિયાના 10 સિક્કા લો તો તમે પણ 100 રૂપિયાની ચૂકવણી કરી શકો, અથવા ગમે ત્યાં માર્કેટમાં તમારે આ સિક્કાનું મૂલ્ય છે એટલું નોટનું મૂલ્ય છે એટલે સિક્કાની મદદથી પણ ચૂકવણી કરી શકો છો અને નોટની મદદથી પણ તમે ચૂકવણી કરી શકો છો. હવે આ 2 રૂપિયાની નોટ આપવામાં આવેલી છે, જોઈ શકો છો 2 રૂપિયાની નોટ તો સિક્કા 50 પૈસાના 2 સિક્કા 1 રૂપિયો થયો અને 1 રૂપિયો સિક્કાની મદદથી તમે એટલે રૂપિયાનો સિક્કો અને 50 પૈસાના 2 સિક્કા એ રીતે તમે 2 રૂપિયાની ચૂકવણી કરી શકો છો. આગળ જોઈએ આમાં તમને ચિત્રની મદદથી અને રૂપિયા અને પૈસાની નોટો આપવામાં આવી છે. ચૂકવણી કઈ રીતે કરવી અગાઉ આપણે સિક્કા અને નોટોની મદદથી આપણે માહિતી મેળવી. અહીંયા જોઈએ કે 8 રૂપિયાનો એક નોટબુક છે તો 8 રૂપિયા માટે તમે જોઈ શકો છો કે 5 રૂપિયાનો એક સિક્કો 1 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો એક સિક્કો 5 2 7 ને 1 8 રૂપિયા ચૂકવણી કરી શકો છો. 7 રૂપિયાની ગ્લુ સ્ટિક એટલે કે ગુંદર તમે વાપરતા હોય, ગમે ના કંઈ વસ્તુ ફાટી ગઈ હોય, આપણે પુસ્તક છે નોટબુક છે એમાં સાંધવા માટે આ વપરાય તો એના માટે તમે જોઈ શકો 7 રૂપિયાનો ભાવ છે તો 5 રૂપિયાની એક નોટ અને 2 રૂપિયાનો એક સિક્કો તમે લઈ શકો છો. હવે આમાં જોઈએ 12 રૂપિયાની સ્કેલ છે ફૂટપટ્ટી તો 12 રૂપિયા માટે 10 રૂપિયાની એક નોટ અને 2 રૂપિયાનો એક સિક્કો. હવે 10 રૂપિયાની નોટ તમારો ઉપયોગ ન કરવો હોય, 10 રૂપિયાનો સિક્કો તમારી પાસે હોય તો 10 રૂપિયાનો એક સિક્કો અને 2 રૂપિયાનો એક સિક્કો તમે લઈ શકો છો. આગળ જોઈએ અહીંયા ચમચી આપેલી છે, જોઈ શકો છો ચમચી તમારે ચમચી એટલે કે ચમચી છે 23 રૂપિયાનો ભાવ છે. કાંટા ચમચી છે અને સાદી ચમચી છે. આમ ચિત્રમાં જોતાં તમને ખ્યાલ આવે કે આ ચમચીનો ભાવ 23 રૂપિયા છે બંને ચમચીનો. તો 23 રૂપિયા ચૂકવણી કરવા માટે 10 રૂપિયાની 2 નોટો 10 રૂપિયાની 2 નોટો 20 રૂપિયા થયા, 20 રૂપિયા અને આ 2 રૂપિયાના નોટ 22 રૂપિયા અને 50 પૈસાના 2 સિક્કા એટલે કુલ 23 રૂપિયા ચૂકવણી
કરવી પડે. 10 રૂપિયાની 2 નોટો લેવી પડે, 2 રૂપિયાની 1 નોટ અને 50 પૈસાના 2 સિક્કા. આ જોઈએ, એક ચોકલેટ એટલે એક ચોકલેટનો ભાવ છે 50 પૈસા. એક ચોકલેટનો 50 પૈસા જો ભાવ હોય, 1 2 એટલે 1 રૂપિયો થયો. આ 2 ભેગી કરો એટલે 2 રૂપિયા, કુલ 2 રૂપિયા ચૂકવવા માટે 2 રૂપિયાનો સિક્કો પણ તમે લઈ શકો છો. રૂપિયાના 2 સિક્કા પણ લઈ શકો છો ને તો પણ 2 રૂપિયા થાય. અને 1 રૂપિયાનો 1 સિક્કો અને 50 પૈસાના 2 સિક્કા લ્યો તો પણ 2 રૂપિયા એનું મૂલ્ય તમે ચૂકવી શકો છો. હવે અહીંયા તમને નીચે તમને ઇરેઝર આપવામાં આવેલા છે 1 2 અને 3 ઇરેઝર છે. તો 3 ઇરેઝરના કુલ કેટલા રૂપિયા? 1ના 2 રૂપિયા છે એટલે 6 રૂપિયા ચૂકવવા પડે. તો 6 રૂપિયા ચૂકવવા માટે 5 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાનો 1 સિક્કો, એ રીતે ચૂકવણી તમે કરી શકો છો. હવે આ રીતે તમે રૂપિયાનો સિક્કાનો ઉપયોગ ન કરવો હોય તો 5 રૂપિયાનો 1 સિક્કો અને 50 પૈસાના 2 સિક્કા પણ તમે લઈ શકો છો. હવે નીચે એક ઢીંગલી આપી છે, જોઈ શકો, રમકડાની ઢીંગલી છે. રમકડું એ 20 રૂપિયાનો ભાવ છે તો 20 રૂપિયાની નોટ પણ તમે આપી શકો છો. 10 રૂપિયાનો 1 સિક્કો અને 10 રૂપિયાની 1 નોટ તો પણ તમે 20 રૂપિયા ચૂકવણી કરી શકો. મેં ચૂકવણીમાં 10 રૂપિયાનો 1 સિક્કો અને 10 રૂપિયાની 1 નોટ લીધેલી છે, જોઈ શકો. આ રીતે સામાન્ય આ રીતે નોટ અને સિક્કાની મદદથી કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય તો તમે સિક્કા અને નોટનો ઉપયોગ કરીને ખરીદી કરી શકો છો. આગળ જોઈએ, આ જોઈ શકો છો સામે રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને 10 રૂપિયાનો સિક્કો. છાપ કઈ રીતે પાડવી એનું આપણે આ સમજણ મેળવીએ. જો કોઈ સિક્કાની છાપ તમારે મેળવવી હોય, આવીને આવી જે છાપની રૂપિયાની નિશાની છે, 2 રૂપિયા છે, આ બાજુમાં ફૂલની નિશાની છે, ફૂલ પાંદડી, એ રીતે બધી આખી જ્યાં 2 રૂપિયાના સિક્કામાં, 2 રૂપિયાના, 5 રૂપિયાના, 10 રૂપિયાના સિક્કામાં જે છાપ છે એવી ને એવી તમારે કંઈ પુસ્તકમાં પાડવી હોય, ડ્રો કરી હોય તો તમારે એને છાપણી કરી હોય તો રૂપિયાના સિક્કાને તમને છાપણી કરતા તો આવડે જ છે. કોઈ 2 પેજની વચ્ચે તમારે સિક્કો મૂકી દેવાનો અને ઉપરથી પેન્સિલને આ રીતે નીચે હું કહું એમ ઘસી નાખવાની. ઉપરથી આ રીતે આમ ઘસી નાખશો એટલે જ્યાં તમારો આકાર રહેશે એ પ્રમાણે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને રૂપિયો, એ રીતે તમે સિક્કાઓ પાડી શકો. આ હોમવર્કની બુકમાં, ગણિતની બુકમાં તમારે સિક્કાઓ પાડવાના. એક સિક્કો તમારે એક વખત પહેલી વાર ટ્રાય કરશો એટલે વ્યવસ્થિત બનશે નહીં, પણ જેમ પ્રેક્ટિસ કરતા જશો સિક્કા બનાવવાની એટલે રફ કામમાં બનાવજો પહેલાં, રફ ઘરલેશનની બુકમાં, એટલે તમારા સિક્કાઓ બનશે. પછી પાકી બુકમાં તમારે અહીં ટ્રાય કરવાની. આ રીતે તમારો આ હોમવર્ક રહેશે, સિક્કા પાડવાની પ્રવૃત્તિ છે એક રકડી. હવે નીચે જોઈએ, આ નીચે એક બસમાં કંડક્ટર દ્વારા જે બસમાં તમે ભાડું આપતા હોય, ભાડાની ચૂકવણી કરો અને રિટર્ન જે પૈસા લેવાના હોય તમારે કંડક્ટર પાસેથી એની વિગત અહીં આપવામાં આવેલી છે. જોઈએ કે ભાડું છે 6 રૂપિયાને 50 પૈસા ભાડું થતું હોય અને 10 રૂપિયાની મુસાફર પાસેથી રકમ મળે, 12 રૂપિયાને 50 પૈસા થતા હોય તો 15 રૂપિયા તમે મુસાફર તમને 15 રૂપિયા કંડક્ટરને આપતા હોય. એનું આખું આ કોષ્ટક આપવામાં આવેલું છે કે 20 રૂપિયા આપતા ભાડું થતું હોય 14 રૂપિયાને 50 પૈસા, 30 રૂપિયા મુસાફર આપે અને ભાડું થતું 21 રૂપિયાને 50 પૈસા, 50 રૂપિયા મુસાફર આપે છે મુસાફરી કરવાના તો 26 રૂપિયાને 50 પૈસાનું ભાડું થતું હોય. તો આ રીતે બધું જોતાં કંડક્ટર એ જે પૈસા થતા હોય એટલા એની ચૂકવણી લઈ લે પૈસા એના. તો 10 રૂપિયામાંથી આટલા રૂપિયાની એ ટિકિટનું ભાડું થતું હોય તો આ પાછા આપશે 3 રૂપિયાને 50 પૈસા, 12 રૂપિયાને 50 પૈસા ભાડું થતું હોય, 15 રૂપિયા આપેલા હોય તો 2 રૂપિયાને 50 પૈસા કંડક્ટર પરત આપશે. 14 રૂપિયાને 50 પૈસા ભાડું થતું હોય તો 20 રૂપિયાની નોટ આપતા 5 રૂપિયાને 50 પૈસા એને પરત આપશે. 21 રૂપિયાને 50 પૈસા જો ભાડું થતું હોય તો 30 રૂપિયા એને ચૂકવેલા હોય મુસાફરે તો 8 રૂપિયા અને 50 પૈસા રિટર્ન પાછા આપશે. 26 રૂપિયાને 50 પૈસા થતા હોય તો 50 રૂપિયાની નોટ આપતા 23 રૂપિયાને 50 પૈસા કંડક્ટર પાછા આપે. હવે જે કંડક્ટર તમને પૈસા પાછા આપે છે એની વિગત આપવામાં આવી છે, 3 રૂપિયા અને 50 પૈસા. તો કયા કયા સિક્કા અને આપશે પાછા અહીંયા લખવાનું. રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો, 50, 4 સિક્કાનું અહીં મૂલ્યાંકન આપણે કરવાનું છે. તો રૂપિયાનો 1 સિક્કો, 2 રૂપિયાનો 1 સિક્કો એટલે કુલ કેટલા રૂપિયા થયા? 3 રૂપિયા થયા અને 50 પૈસાનો 1 સિક્કો. આમાં જોઈએ 2 રૂપિયા અને આમાં આપણને પહેલાં પણ નોંધ કરી દીધી છે રૂપિયાનો સિક્કાનો અને 5ના સિક્કાનો ઉપયોગ કરવાનો નથી, એટલે ત્યાં લીટી કરેલી છે તમે જોઈ શકો. તો કયો સિક્કો કહીશું? તો 2 રૂપિયાનો એક સિક્કો અને 50 પૈસાનો 1 સિક્કો. 5 રૂપિયાને 50 પૈસા કરવા હોય તો 5 રૂપિયાનો 1 સિક્કો અને 50 પૈસાનો 1 સિક્કો. આટલા કંડક્ટર દ્વારા પૈસા પાછા આપવામાં આવે છે. આ સિક્કાની મદદથી કંડક્ટર ચૂકવણી કરે છે. 8 રૂપિયા કીધા હોય તો 5નો 1 સિક્કો, 2 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાનો 1 સિક્કો, 5, 6, 7 ને 8 અને 50 પૈસા સિક્કો, એટલે 4 સિક્કા એક એને પરત મળશે. હવે 23 રૂપિયા કીધું હોય તો તમે જોઈ શકો 23 રૂપિયા કરવા માટે 5 રૂપિયાના 4 સિક્કા લો એટલે 20 રૂપિયા થયા.
રૂપિયાના 4 સિક્કા એટલે 20, 21, 22, ₹2 એક સિક્કો અને ₹1 એક સિક્કો એટલે કુલ 23 રૂપિયા અને 50 એટલે 4 સિક્કા 5ના, ₹2ના સિક્કા 1, રૂપિયાનો સિક્કો 1 અને 50 પૈસાનો એક સિક્કો. આ રીતે તમે એની ચૂકવણી કરી. આ ઉપરના જે સિક્કા પાડ્યા હોય તમે આ સિક્કા પાડ્યા છે નોટબુકમાં પાડવાના અને આ કોષ્ટક પણ નોટબુકમાં તમારે બનાવવાનું રહેશે. આ રીતે તમે રૂપિયા અને પૈસાની ગણતરી પહેલેથી ધોરણ 1માંથી તમને આ રૂપિયા પૈસાનું જ્ઞાન ખબર જ છે. જ્યારથી તમે સમજણા થયા છો ત્યારથી રૂપિયા અને પૈસા સાથે તમે નાના મોટા વ્યવહાર કરતા હોય. તમને ખ્યાલ છે કે 10 રૂપિયાની નોટ હોય તો તમને બધી ખબર પડે 10 રૂપિયાની કઈ ચોકલેટ આવે છે, 10 રૂપિયામાં કયું પેકેટ આવે છે વેફરનું, બધું ખ્યાલ. એટલે રૂપિયા પૈસા સાથે તમારે થોડોક જૂનો નાતો છે એટલે તમને ખ્યાલ જ છે. પણ તેની ચૂકવણી કઈ રીતે કરવી? ચૂકવણી કરવામાં આપણી પાસે 50ની નોટ હોય, 100 રૂપિયાની નોટ હોય, 20 રૂપિયાની નોટ હોય, 10 રૂપિયાની નોટ હોય, 5નો સિક્કો હોય, ₹2નો સિક્કો હોય, રૂપિયાના સિક્કા હોય. તો સામે આપણે ચૂકવણી કરવામાં આપણે કયું મૂલ્ય, તો આપણી પાસે જે મૂલ્ય હાજર હોય એના દ્વારા આપણે કોઈ પણ નોટ હોય કે કોઈ પણ સિક્કો હોય એના દ્વારા આપણે એની ચૂકવણી સરળતાથી કરી શકીએ છીએ. એટલે હોમવર્કમાં તમારે એક આ સિક્કા અને એક આ કોષ્ટક કંડક્ટર અને મુસાફર દ્વારા જે કંઈ એકબીજાનું જે ભાડા દ્વારા ચૂકવણી કરે, કંડક્ટર કેટલા પરત આપે છે અને મુસાફર કેટલું ભાડું આપે છે અને એ આખું કોષ્ટક એ તમારે બુકમાં ઉતારવાનું રહેશે. આભાર.